અને બગડેલા નારિયેલ હાસવીને બેઠા ક્યાં જાય બિચારા. અને જોવો અનુભવ તો જોવો બાપુ, પુષ્કળ અનુભવ હોય તોય તમે ઠોકરે મારું. પ્રધાન બાપુ આવો બાપુને સમજાવો ને કે બાપુના તરિયા ગહાઈ જાય આમાં. મેં તમને પેલા કીધું મને વચમાં જ ન લેતા કે તમારી રીતે વાત કરો. તમે આ ગામના જ નથી? ના. વાહ વાહ. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને. એ ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા મહારાજ. અરે ચિંતા છોડો પંડિતજી, આજમલનો શુભાર છે. આ પઢિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. થેન્ક યુ બાપુ. બાપુને સિંહાસન આપો. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો. એ લીલોડા નારિયેલ ઝીલે પ્રતાપ રાય, લીલોડા નારિયેલ ઝીલે. પંડિત ઝીલાવે તેમ ઝીલો ને પ્રતાપ રાય, પંડિત ઝીલાવે તેમ ઝીલો. એ પંડિત ઝીલાવે મજીલે પ્રતાપ રાય, પંડિત ઝીલાવે મજીલે. વગર દેવના માન તમે રાખ્યા જો પ્રતાપ રાય, ભૂદેવના માન તમે રાખ્યા જો. છૂટા બાપુ, તમે બાપુનું સિંહાસન આગું લઈ લ્યો. હાલો પ્રધાન બાપુ, આવું તો હવે હું નીકળું. વર્યો તો બાપુ રજા લેતો આવું. અરે પ્રધાનજી, પંડિત ને કહો લગ્ન સર્વે વિધિ કરતા જાય. દાદા આવ બધી વિધિ કરવાનું કીધું બાપુએ. તો કરતા જાય. ફાવે હે ફાવે જ ને બટા. તો ઠપકારો. હરે કેસર છાટીને જો લખવી કંકોતારે, એમાં માર લખવા કાંઈ પ્રતાપ ગુણ એવો નામ સદાને માટે તમે સુખી રહો. મારે માંડવ સોના કેરા સ્તંભ, રૂપારે કેરી એની વાડીઓ. હીરે મંડપમાં કાંઈ પ્રતાપ કુળ રહ્યો હોય સદાને માટે તમે સુખી હો. એવા ગણપત કુંડાળા ને રંગે રે રૂપાળા, 33 કરોડ દેવી છે મળીએ આવ્યા મારા ગણપત કુંડાળા. સિંહ દેવી હોય તો જોને મારે ઘેરે જવું છે, ઘરે ગોરાણી જુએ વાટ બબુલાલ રોઈને લાગેરા. અરે પંડિતજી, જઈને કેજો તમારા મહારાજ ને કે આ પિંગલગઢના રાજા પઢિયાના પુત્રની જાન બહુ મોંઘેલી હશે, ભલે બાપુ, માટે સૌતા સામેની તૈયારી કરે. કહી દઉં બાપુ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજી ગયા, તમને ઘણો સમય થઈ ગયો હા તો હજી સુધી કેમ દેખાતા નથી? પંડિતજી તો આવતા જ જણાય છે મહારાજ. એ હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને, પગમાં લાગે કાંટા કૂટી પોકરણ ગઢ આવે ને. પોકરણ ગઢ આવે ને, જો પોકરણ ગઢ આવે ને, રે હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને. અરે પ્રધાનજી, રાજની અંદર જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજની અંદર પરત ફર્યા છે. હા પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનો શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો? હા મહારાજ, તમારું હૈયું જેટલું ઉતાવળું થાય છે ને મહારાજ, એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ. કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારા
હૃદય સાથે પથ્થર બાંધી ઇમારત ચણાવીને તમને કહી રહ્યો છું મહારાજ. અને હું જેવા કેવા જઈ રહ્યો છું ને મહારાજ, તમે પણ તમારા હૃદયને મજબૂત બનાવીને સાંભળજો મહારાજ. હું જે કેવા જઈ રહ્યો છું ને મહારાજ, એ કદાચ તમે સહન નહીં કરી શકો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા સગુણાનો વહી વિશાળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા એમનું રાજ કરે છે. તેમના કુંવર પ્રતાપરાય સાથે મહારાજ, તેમના કુંવર પ્રતાપરાય સાથે. નહીં પંડિતજી, હા મહારાજ. મેં તમને કહ્યું હતું ને કે દેશ જાજો પરદેશ જાજો, પરંતુ એક પિંગલગઢના પાદર ન જાતા. હા મહારાજ, તમારી કહેલી વાત મને બરોબર યાદ હતી મહારાજ. કદાચ તમે મને એક રાજના ગોરદેવ તરીકે મોકલ્યો હશે મહારાજ, પણ નહીં મહારાજ. હું એક ગોરમટી એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનું વહેવિચાર કરવા નીકળ્યો હોય ને મહારાજ, તો ખરાબ ઠેકાણે મારી દીકરીને હું કેમ વડાવી શકું મહારાજ. તમારા કહેવા મુજબ મહારાજ હું દેશ ફેરો પરદેશ ફેરો તો મહારાજ, જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં આપની બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર નહોતો મહારાજ. અને જ્યાં કોઈ સારો કુંવર હોય ને મહારાજ, તો આપની પોકરણગઢ નગરીને શોભે એવું કોઈ સારું રાજ નહોતું મહારાજ. તો હું કરું તો શું કરું મહારાજ. અંતે મેં પિંગલગઢ નગરી જોઈ, એમનું રાજ અને રજવાડું જોયું, બેનીબા સગુણાનું વહીવિચાર કરીને હું આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે, લેખમાં કોઈ મેખ મારી શકતું નથી પંડિતજી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું નહીં કરતલ દુજો કોઈ, આદરા તારા હાથ વચ્ચે રહે મારો હરી કરે સો હોય પંડિતજી. જય હો મહારાજ. જય હો. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે કેસર છાટીને જો લખવી કાંકો તારે, એમાં મારે લખવા કાંઈ બેની સગુણા બનાવા અખંડ શોભાગ્ય તે. પહેલી પહેલી કંકોતરી તમે લખજો, લખજો લખજો કાંઈ ગરવા ગણેશ ગણપતિ વેલા વેલા આવજો. બીજી બીજી રે કંકોતરી તમે લખજો, લખજો લખજો કાંઈ તોડા કુળ ની કુળ દેવી માં ખોડલ વેલા વેલા આવજો. લગન માંડવડો રોય પોને રાત રઢિયાળી, બેની તાર માંડવડે કાંઈ પિતાય જમાલ હોય, બેનીનો મંડવડો શોભાતો. લગનનો માંડવડો હીરો પોને રાત રઢિયા મળે, એ તોરણ બાંધાય તો પાલવ માંડવડે, એ બેન બાન માંડવે કાઈ માતા સગુણાનો માંડવડો પેયો.
લગ્ન નો માનવડો રોય કોને રાત રઢિયાળી એ તોરણ પાયદા આસો પાલવ માંડવડે એ પેડી તારા માંડવડે કાઈ રૂડી સબાજન હોય દીકરીનો માંડવડો પીયો લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી લગ્નનો માંડવડો રોય કોને રાત રઢિયાળી અરે મહારાજ પિંગલગઢના પઢિયાર તેમના કુંવર પ્રતાપરાયની જાન આવતી રહી જણાય છે તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો અરે સતી લગ્નની તૈયારી કરો તો આવી ગોખી તે બેઠી રાણી રાજ રમણી બોલે એવું તો મારો ગણાની બોલી રાજ બંગલા એમને મારો ગણો એ દેખાડો રાજ બંગલા ચમકે રે ગજિયન નારી અજવારે રમે યમતે યમતે રે ચાંદો આગળ પાછળ જાતો જોન ધરમતી રે ગિરદાર ઘૂમતા રૂપ રૂમ ઝુમતા યાની ચોરે યાદ ગોરી તમે મને રાણી દામોઈ વિરા હે ગિરદાર ઘૂમતા રૂપ રૂમ ઝુમતા